હવે બનાસ પીવીસીનો કોન્ટેક્ટ કરો અને પીવીસી ફર્નિચરની ક્વોલિટી બી સારી છે, તો બનાસ જોડે કનેક્ટ થઈ અને પીવીસીનું ફર્નિચર કરાવો. ઓકે, થેન્ક યુ. હું મિત્તલ પટેલ. અમે હાલ કડીમાં રહીએ છીએ. અમારું ગામ છે દોલતપરડા, તાલુકો બાલાસિનોર અને ડિસ્ટ્રિક્ટ છે મહીસાગર. અમે અત્યારે નવું ઘર બનાવી રહ્યા હતા, તો એમાં અમારે ફર્નિચરનું કામ જોઈતું હતું, તો અમે એના માટે સર્ચ કરી રહ્યા હતા ઇન્સ્ટાગ્રામ પર. ત્યાં અમે બહુ બધી રીલ્સ જોઈ, બહુ બધાના પ્રોજેક્ટ જોયા, પણ એમાં અમને બનાસ પીવીસી ફર્નિચરનું બહુ સારું લાગ્યું. એટલે પછી અમે એમની રીલ્સ જોઈને એમને કોન્ટેક્ટ કર્યો. તો એ અમને એકવાર પર્સનલી અમારા કડીમાં આવીને મળી પણ ગયા અને અમે એમના પ્રોજેક્ટ જ્યાં કડીમાં બનાવ્યા હતા ત્યાં અમે જોઈએ પણ આવ્યા. અમને ત્યાં એમનું કામ અને ક્વોલિટી બધું સારું લાગ્યું. ત્યાર પછી એમણે અમારા પર્સનલી ઘરે આવીને એકવાર વિઝિટ કરી અને એમને કામનું બધું બતાવ્યું અને પીવીસીમાં ખરેખર જેવું લાકડામાં હોય છે એવું જ પીવીસીમાં બહુ જ બેસ્ટ હોય છે કામ. અને એમણે જે હાલ કરીને આપ્યું તો અમને બહુ જ સંતોષકારક કામ મળ્યું છે. અને એમના જે કામ કરવાવાળા કારીગર છે, એમનું મટીરિયલ છે, એ બધું બહુ જ સારું હોય છે. એવું નહીં કે ખરાબ આપણને કંઈ કહે છે અને બીજું કંઈ કરીને આપે છે. ખરેખર બહુ સરસ કામ છે અને પીવીસીમાં પણ આપણને વિચારાઈને એવું જોવા મળે છે. એટલે એકવાર બનાસ પીવીસી ફર્નિચરમાં વિઝિટ કરવી જરૂરી છે. નમસ્કાર મિત્રો, હું છું રમેશ માણકી અને તમે જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે. અત્યારે હું મારા પાલનપુર ઘરેથી બાલાસિનોર અને બાયડ વચ્ચે દોલતપોરડા જવા માટે સવારમાં 4:30 નીકળી ગયો છું. અહીંથી આજનો બધો સફર તમને રસ્તામાં કયા વ્યૂ છે, શું છે, ક્યાંથી શું રસ્તો છે અને અમે કયા પ્રકારનું ત્યાં કામ કર્યું છે, એટલે 1-2 મિનિટનો હું રસ્તાનો વ્યૂ તમને બહુ મસ્ત ગજબનો છે એ આગળનો બતાવી દઉં છું. સવારના એકદમ ગજબના જ વ્યૂ હોય છે, એ બી તમને બતાવું છું અને આખું કામ બી તમને હું બતાવી દઈશ કે કઈ રીતના આપણે કામ કર્યું છે. અમારી પાલનપુર મેઇન બ્રાન્ચ છે બનાસ ફર્નિચર અને અહીંથી હવે હું નીકળું છું દોલતપોરડા જવા માટે. આ રસ્તા અમારી બનાસકાંઠામાં બનાસ ડેરી બહુ પ્રખ્યાત છે. અહીંયા બહુ જ મોટું પાર્કિંગ છે. રસ્તા ઉપર ખૂબ દૂધનું અવર જવર હોય છે, એટલે ટંકરો બહુ જ પડ્યા છે અને એશિયાની નંબર 1 બનાસ ડેરી છે, અમારા પાલનપુર ખાતે આવેલી છે. આ બધા જ ટંકરો દૂધના છે અને હવે હું તમને આગળના રસ્તામાં બતાવીશ કે અમે અત્યારે હિંમતનગર અને ખેરાલુ વચ્ચેનો આ રસ્તો છે. બહુ સવારનો એકદમ ગજબનો સનસેટ હોય છે અને બહુ સારો હોય, સૂર્યોદય ઉગે છે અને સારો વ્યૂ બી છે અને રસ્તો બી એકદમ ખાલી છે અને સવારમાં ચાલવાની બી બહુ જ મજા આવે છે. તો ચલો આપણે હવે આગળના રસ્તામાં કઈ રીતનું છે. હાલ જે એક દ્રશ્ય આવે એ તમે જોજો, બહુ જ મસ્ત છે. હવે આ વ્યૂ જે છે એ એકદમ કચ્છ જેવો છે. સવારનો એકદમ ગજબનો નજારો છે. તમને બી એમ લાગશે કે આ રસ્તો ક્યાંનો છે, પણ આ એક્ઝેક્ટ ખેરાલુ અને હિંમતનગર વચ્ચેનો છે અને ગજબનો સીન છે. અને મને બી આ એક મેં વિડીયો ક્લિક કરીને એટલે બહુ જ ગજબની મજા આવી હતી. ખરેખર બહુ એમ ખતરનાક વ્યૂ છે. તો ચલો મિત્રો, હું હવે તમને હિંમતનગર પહોંચવાનો છું. તો હિંમતનગરથી આગળના વ્યૂ બતાવી અને ડાયરેક્ટ આપણા ઘરથી શરૂઆત કરશું કે કઈ રીતના આપણે ત્યાં પહોંચ્યા છીએ. અને આ પાર્ટી બી મારા કોન્ટેક્ટમાં મારા હિસાબથી 1-1.5 વર્ષથી હતી. ઇન્સ્ટાગ્રામથી અમારો કોન્ટેક્ટ થયો હતો અને મેં તો પહેલાં ના પાડી હતી કે સાહેબ દૂર છે, મારાથી પોસિબલ નથી, પણ પાર્ટીને કામ મારું કડીમાં બહુ સારું લાગ્યું હતું. એમણે મારા ઇન્સ્ટાગ્રામના રેગ્યુલર કામ જોયા હતા, એટલે એ પ્રમાણે અમે અહીંયા પહોંચ્યા હતા. અને આ મારા મિત્ર છે જગદીશભાઈ સુથાર, કારીગર છે. એમણે આ કામ કર્યું છે. એ કે ભાઈ મારો બી વિડીયો બનાવો, મજા આવી છે, એટલે એમનો બી વ્યૂ લીધો છે. હવે અહીંયા આપણે ટીવી યુનિટ લીધું છે. ટીવી યુનિટમાં આખી દિવાલ બહુ મોટી દિવાલ છે, હોલ બી લિવિંગ રૂમ બહુ મોટો છે. તો ટીવી યુનિટમાં પેનલ અને ટી-પટ્ટી યુઝ કરી છે, પ્રોફાઇલ બોક્સ આપ્યું છે, લેમિનેટમાં બધું કામ છે, રોયલની લેમિનેટ આપણે યુઝ કરી છે અને મટીરિયલ અંદર છે એ રિયલ પ્લાસ્ટનું ડાયમંડ મટીરિયલ આપણે સારું યુઝ કર્યું છે. અને બહુ જ એકદમ દિલથી પાર્ટી ખર્ચો બી કર્યો છે અને આપણે બી કામ એક નંબર દિલથી આપ્યો છે
અને આ ફ્રેમિંગ કરેલું છે, પીવીસીમાં જ છે. ટોટલ કામ આ પીવીસીમાં છે. પીવીસીના ડોર બી બનાવ્યા છે અમે. લાકડામાં અમે ખાલી સોફા જ બનાવ્યા છે, સોફાના મઢવાના છે, એ બી અમે જ મઢીને આપવાના છીએ. પાર્ટીશન બી પીવીસીમાં છે. ટોટલ વસ્તુ અમે પીવીસીમાં તૈયાર કરી છે. આ વોલડ્રોપ છે, આ બી પીવીસીમાં છે. વુડન અને વ્હાઇટનું કોમ્બિનેશન આપ્યું છે. મંદિર છે એ લાઇટ કલરમાં કોમ્બિનેશન આપ્યું છે. મંદિર સીએનસી વાળા ભાઈએ થોડી બહુ તકલીફ કરી હતી, પણ અમે સુધારી દીધી છે. અને મંદિરમાં કેવું હતું કે અમે રેગ્યુલર વધારે અમારા પાલનપુર જ કામ કરાવતા હોઈએ. 0-0 અમારે કામ ફિનિશિંગ જોતી હોય, પણ અહીંયા અમારું કામ બગાડી દીધું હતું. એટલે મેં બહુ એકદમ સીએનસી ડોરમાં મને મજા નથી આવી, પણ આપણે ફિનિશિંગ પાછું મજૂરી કરીને એક નંબર લાવી દીધું છે. આ છે મંદિર. હવે તમને કિચનમાં લઈ જાઉં છું. આ જગદીશભાઈ જે ખોલી રહ્યા છે એ વિકર બાસ્કેટ છે. આ સબ્જી માટે ડુંગળી બટાકા તમે મૂકી શકો છો, અને અત્યારે વધારે ટ્રેન્ડમાં ચાલે છે. અને આ મટીરિયલ ડાયમંડ લેમિનેટ છે. ટેન્ડમ બાસ્કેટ આપણે 5 લીધા છે. એક ટેન્ડમનો પુલ આઉટ લીધો છે અને 2 વિકર બાસ્કેટ લીધા છે. ટેન્ડમની કોસ્ટ મિનિમમ સારામાં તમે લેવા જશો તો પર પીસ 5000માં પડે છે. ઓછા ભાવમાં બજેટમાં જુએ તો બી આવે છે, અને 5000 પ્લસ બી જુએ તો ટેન્ડમ આવે છે. ટેન્ડમમાં અલગ અલગ વેરાયટી બહુ જ આવે છે, એટલે ક્યારે જોઈને ખરીદીને સારું જ નાખજો. અને આ પ્રોફાઇલ બોક્સ છે, આ પ્રોફાઇલ બી અમે પાલનપુરથી જ કર્યા છે. અહીંયા અમને કામ નહોતું ગમ્યું એટલે અમે પાલનપુરથી પ્રોફાઇલ લઈને જાતે જ અહીંયા લગાવ્યા છે. અહીંયા કામમાં એટલી મજા નથી, એટલે આપણે ત્યાંથી જ બધું પાલનપુરથી જ કર્યું હતું. ઉપર બી માળિયા છે એ લેમિનેટમાં છે. ચીમની બોક્સ બી આપણે કવર કર્યું છે, અને બધું હાઇડ્રોલિકમાં જ આપેલું છે નીચેનું બોક્સ. અને ઉપર ઓપન ડોર આપ્યા છે એ પીવીસી લેમિનેટમાં જ છે. ડાયમંડ લેમિનેટ યુઝ કર્યું છે. કિચન મેન કેવું ઘરનું મેન હૃદય કહેવાય એ આપણું કિચન હોય છે, અને વધારે આપણો યુઝ કે વધારે રહેવાનું 80% આપણે કિચનમાં થતું હોય છે. એટલે કિચન હંમેશા બહુ જ સારું હોવું જોઈએ ઘરનું. એટલે કિચન આપણે એક નંબર દિલથી બનાવ્યું છે. તમને કેવું લાગ્યું એ બી કહેજો અમને. અમારાથી કંઈ ભૂલ હોય, અમારે કંઈ નવું કરવું હોય તો અમને બી શીખવા મળશે. અને એવું ના હોય કે અમે બધું સારું જ કરીએ છીએ. આ બોક્સમાં આપ્યું છે વોશ બેસિંગનો. આ ડોર જે છે એ બી પીવીસી છે. બાથરૂમના જે ડોર છે, બાથરૂમ ઉપર માળિયા છે, પીવીસી લેમિનેટમાં જ છે. અને આ ઘરના બધા જ ડોર છે એ આપણે પીવીસીમાં જ કર્યા છે. આ જે ડોર છે એ પીવીસીમાં છે, ડાયમંડના છે, બરોબર, અને બહુ સારા છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને આ જોડે બેડરૂમ છે. આ બી ડોર પીવીસી ડબ્લ્યુપીસીના ડોર છે. આ રહ્યા વ્હાઇટ અને વુડન ડોર છે. લેમિનેટ આપણે યુઝ કરી છે. અને અહીંયા ડ્રેસિંગ છે. ડ્રેસિંગમાં બધું જ પીવીસી યુઝ થયેલું છે. પાછળ પીવીસી પેનલ યુઝ કરી છે, અને સાઈડમાં રાઉન્ડ મિરર છે ગોળ. ડોરમાં 2 લેમિનેટ યુઝ કરી છે. આ બાજુ લાઇટ કલર ગ્રીન આપી છે, બારે વુડન આપી છે. બેડ બી પીવીસીમાં જ આપણે બનાવ્યો છે. આ વોર્ડરોબ છે એ બી પીવીસીમાં જ છે. લેમિનેટ બી આપણે મેટ યુઝ કરી છે, અને સારી લેમિનેટ વ્હાઇટ અને ગ્રીનનું કોમ્બિનેશન આપ્યું છે. બહુ સારું કોમ્બિનેશન બન્યું છે. હેન્ડલ બી આપણે સારા યુઝ કરીએ છીએ. મોંઘા જરૂર પડે છે, પણ કામ આપણે એક નંબર આપીએ છીએ. તમારા જોડેથી જે બી પૈસા લઈએ છીએ, મને એટલું ખબર પડે છે કે હું તમને પૈસા રિટર્ન આપું છું. ક્વોલિટીમાં હું બિલકુલ ખોટું નથી કરતો. કામમાં એક નંબર તમને આપું છું, અને હું ક્યારેય કોઈ પાર્ટીનો ભરોસો નથી તોડતો. બાકી આપણે કામ પૈસા માટે નથી કરતા. આપણું નામ જે છે એ અમે જાળવી રાખીએ છીએ. હાઇડ્રોલિક પીવીસીમાં બેડ બનાવેલો છે. તમે ગમે એટલું યુઝ કરો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, એની અમે ખાતરી આપીએ છીએ. અને આની ડોરની અંદર બી વુડન અને ગ્રીન લેમિનેટ આપણે યુઝ કરી છે. હવે તમે આખું વ્યૂ જોજો. બહુ જ હજી કલર લાઇટિંગ આવશે એટલે ગજબનું આ ઘર તૈયાર થશે. ગ્રીન અને વ્હાઇટનું કોમ્બિનેશન. અને આ ડાઇનિંગ છે, ફોલ્ડિંગ ડાઇનિંગ છે. તમે આરામથી બેસી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સારું છે. બાજુમાં સીડી છે. વ્હાઇટ અને વુડનનું કલર કોમ્બિનેશન આપ્યું હતું. અને આ મંદિર તમને ફરી બતાવું છું, જે ડબલ કલરમાં છે. આપણે ઉપર ટ્રે આપી છે, બેસીને તમે પૂજા કરી આરામથી કરી શકો છો ભગવાનનું. નીચે ઓપન 2 ડોર આપ્યા છે. સીએનસી ડિઝાઇન આપી છે. અને આ વોલડ્રોપ બી તમને બતાવે છે. આ બી બોક્સમાં જ બનાવેલું છે.
અને પીવીસીમાં તમે ગમે એટલું વજન મૂકો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. વજનવાળી વજન આપ મૂકી શકો છો. અને હંમેશા પીવીસી સારું જ આવે છે. કામ કોણ કરે કેવું કરે એ મહત્વનું છે. બાકી પીવીસી ક્યારેય ખરાબ નથી, બહુ જ સારું છે. અને અહીંયા બી આપણે 2 ડ્રોવર અને ઓપન પ્રોફાઇલ આપી છે. અને પાછળ લાઇટિંગ આવશે. અને ટીવીની આ ઓપન બોક્સ છે, પ્રોફાઇલ બોક્સ છે. અને સોફાની ડિઝાઇન, સોફાના મઢવાના બાકી છે. અને આ શું રેક છે, આ બારે જતું રહેશે. અહીંયા તૈયાર કરીને મૂક્યું છે. સામે વોલ આર્ટ આવશે. ડોર પાછળ ઓપન બોક્સ આપ્યું છે, વુડન કલરમાં જ છે. એકદમ સારું લાગે છે વુડન. અને પાર્ટેશન બી વુડન બ્લેકમાં આપ્યું છે. અને ડોરની ડિઝાઇન બી તમને બતાવું. ડોરમાં જાળી લાગવાનું કામ ચાલુ છે. એટલે જગદીશભાઈ ડોર બતાવો. એટલે આ ડોર છે, એની સીએનસી અત્યારે હવે લાગી જશે. બ્લેકમાં લગાવી છે, આ એમડીએફ લગાવ્યું છે. આ 2 ડોર છે એ વુડનમાં આપણે બનાવ્યા છે. બાકી આખા જ ઘરના જે ડોર છે બધા જ પીવીસીમાં છે. આ પાર્ટેશન છે. અને ગજબની સીલિંગ બી એકદમ સારી સિમ્પલ આપી છે. અને આ ઘર તૈયાર થશે એટલે તમને બહુ જ જોવાની મજા આવશે. આ ઉપરનો વ્યૂ છે. અને આ ઘરની દરેક ઘર તૈયાર થઈ જાય એટલે હું ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકું છું. એટલે તમે યુટ્યુબ વાળા મિત્રો જે નવા છે એ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જજો, ફેસબુક આઈડી ઉપર જજો, બનાસ પીવીસી ફર્નિચરને સર્ચ કરજો. તમને ત્યાં દરેક ઘરની દરેક વસ્તુ તમને જોવા મળશે. આ ડોર પીવીસીમાં છે. અંદર ગ્રુ પાડ્યા છે. આ કલરથી અમે ગ્રુ કવર કરશું. અને અહીંયા એક વોલડ્રોપ છે, એ ગાડલા કબાટ કહેવાય છે. અહીંયા એ ઉપર બનાવ્યો છે. આ વોલડ્રોપ સિંગલ કલરમાં છે, ગ્રીન કલર. બહુ જ સારો કલર છે. અને હંમેશા જેટલા તમે લાઇટ કલર લેશો ઘરમાં એ બહુ જ ઉઠાવ સારું આપશે. હેન્ડલ બી આપણે સારા આપ્યા છે. અને અંદર ગ્રુ લેમિનેટમાં આપણે પાડ્યા છે. અહીંયા બાથરૂમમાં ઉપર સેમનું સેમ છે. વોશ બેસિંગ, માળિયા અને બધા ડોર છે બધા પીવીસીમાં છે. ઉપરના નીચેના જેટલા બી છે એટલા. અને હું હંમેશા કહું છું કે તમે જેટલું બને એટલું સારું યુઝ કરજો, સારું કામ કરજો. અને પાર્ટી પૈસા આપતી હોય તો આપણે સારું જ કામ કરવાનું થાય છે. અહીંયા આ બધું બહારનો વ્યૂ છે. અહીંયા ફોરેસ્ટના જંગલો વધારે છે. અહીંયા તમને વ્યૂ મેં બતાવ્યા નથી, લીધેલા હતા. બાકી વધારે લોંગ વિડીયો થતો હતો એટલે. અને થેન્ક યુ મિત્રો, અમને સાથ સહકાર આપજો. અને નવા અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જોડે જોડાયેલા રહેજો. હર હંમેશા અમે તમને કંઈક નવું જ આપીએ છીએ, નવી ડિઝાઇન. અને બાજુના ઘરમાં એક ટીવી યુનિટ બનાવ્યું છે. આ ટીવી યુનિટ છે, આ બી એકદમ સિમ્પલ જ આપ્યું છે. ઉપર 2 પ્રોફાઇલ, વચ્ચે ઓપન બોક્સ, નીચે 2 ડ્રોવર પ્રોફાઇલ. અને અમારું કેવું છે, કામ પતી જાય એટલે મને શોખ છે ફોટોગ્રાફીનો. થંબનેલ બનાવી હોય એટલે ભાઈ મારા ફોટા ખેંચી રહ્યો છે. અને ફોટોનો હંમેશા મને શોખ છે. થેન્ક યુ. જોડાઈ જજો ઇન્સ્ટાગ્રામ સાથે. હાર્દિકભાઈ, તમને અમારું કામ કેવું લાગ્યું? અત્યારે જે પીવીસીનું કામ કરેલું છે બહુ સરસ છે. ક્વોલિટી બી બહુ સરસ છે. અને પીવીસીના ફર્નિચરમાં મીન્સ કે ઉધઈનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. અને અમારા કામ વિશે તમે શું કહેશો? તમને કઈ રીતના ડિઝાઇનોમાં, કલર કોમ્બિનેશનમાં, કામમાં તમને કઈ રીતના શું લાગ્યું? એકચ્યુઅલીમાં મેં તમારા વિડીયો ઇન્સ્ટાગ્રામથી જોયા હતા. અને એ વિડીયો જોઈને પછી જે પણ વિડીયોના જે ફોટા હતા જે પ્રમાણેના મેં આપ્યા હતા એ પ્રમાણેનું કામકાજ સાઈડ ઉપર થયેલું છે. ઓકે. અને તમે અમારા પેજને કેટલા સમયથી ફોલો કરતા હતા? પેજને લગભગ હું 8-9 મહિનાથી ફોલો કરું છું ઇન્સ્ટાગ્રામ ઉપર. અચ્છા. હા. અને આપણે 2-3 વાર મળી પણ ચૂક્યા છીએ. અચ્છા. યસ. ઓકે. બીજા અમારા જે લોકો યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો? એ લોકોને એ સલાહ આપીશ કે ભાઈ બનાસ પીવીસીનો કોન્ટેક્ટ કરો. અને પીવીસી ફર્નિચરની ક્વોલિટી બી સારી છે. તો બનાસ જોડે કનેક્ટ થઈ અને પીવીસીનું ફર્નિચર કરાવો. ઓકે, થેન્ક યુ.